ઓગણનાથની ધરાનું આ ઐતિહાસિક પ્રાચીન મંદિર એટલે મિની અંબાજી ગણાતું દિયોદર તાલુકાનું સણાદર ધામ। આ સણાદર ધામમાં આપ જે રીતના જોઈ રહ્યા છો, લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પહોંચતા હોય છે। લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા પહોંચતા હોય છે। આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને માતાજીના ચરણોમાં પોતાના સ્પર્શ સર ઝુકાવી અને આશીર્વાદ મેળવતા હોય છે। અત્યારે જ્યારે ગઈકાલે સાંજે 14મી રાત્રિથી લઈને અત્યાર સુધી 4 લાખ જેટલા લોકો અહીંયા માતાજીની આસ્થા માટે પહોંચ્યા હતા। અત્યાર સુધી 4 લાખથી વધુ લોકો અહીંયા પહોંચ્યા છે। એટલે કહી શકાય કે મિની અંબાજી પણ જે રીતના આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે। ત્યારે બનાસકાંઠાનું એક ઇતિહાસ કહી શકાય એવું આ મિની અંબાજી દિયોદર તાલુકામાં સણાદર ધામ આવેલું છે, જ્યાં મિની અંબાજી તરીકે આ જગવિખ્યાત મંદિર અહીંયા કૃષ્ણાનંદજી બાપુની સ્થાપના કરેલી હતી આ મંદિરની, અને ત્યારબાદ આ એક વટવૃક્ષ બની ચૂક્યું છે। આજે એક ઐતિહાસિક ફલક ઉપર ભારત દેશના નકશામાં એક મોટું જગવિખ્યાત મંદિર, મોટા અંબાજી પછી આ બીજું મિની અંબાજી ગણાય છે અને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેના માટે બધા માનતા રાખતા હોય છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ જે છે એ પગપાળા આવતા હોય છે। અહીંયા જોઈ રહ્યા છો ટ્રસ્ટીઓ દ્વારા પણ અહીંયા દાન સ્વીકારવામાં આવે છે। હાલમાં અંકુશગીરી બાપુ જે છે એ આ તમામ જે ટ્રસ્ટ છે સંભાળી રહ્યા છે અને ખૂબ સારી રીતે અહીંયા વહીવટ થઈ રહ્યો છે। ત્યારે અત્યારે જે મિની અંબાજી તરીકે જગવિખ્યાત બન્યું છે તેની બોલબાલા વધી છે। સમગ્ર ગુજરાતની અંદર મોટા અંબાજી જ્યાં ગિરી માળાની પર્વત વચ્ચે જ્યારે બિરાજમાન છે, ત્યારે બીજા મિની અંબાજી તરીકે અહીંયા મોટું મંદિર છે તે કહી શકાય કે અહીંયા ધરોહર છે, જે ઓગણનાથની ધરા છે, ત્યાં આ મંદિરનો ઇતિહાસ કંઈક અલગ છે અને મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। જે રીતના અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, તમામ લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। મિની અંબાજી તરીકે જાણીતું આ સણાદર ધામ એટલે અંબાજી, અને આ અંબાજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચી રહ્યા છે। ભાદરવી પૂનમના આ મહામેળાનું કંઈક અલગ ઇતિહાસ છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આજે કહી શકાય કે 4 લાખથી વધુ લોકો અહીંયા દર્શન માટે પહોંચ્યા છે। ગઈ રાત્રે મોડી રાતથી આ મેળાની શરૂઆત થઈ હતી અને સમગ્ર બનાસકાંઠાના વાસીઓ અહીંયા પગપાળા આવતા હોય છે। ત્યારે સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ કેમ્પનું આયોજન કરીને લોકોની સેવા, અહીંયા આવતા શ્રદ્ધાળુઓની સેવા, અહીંયા આવતું જે માનવ મહેરામણ છે એમની સેવા કરવાનો મોકો આ જે સેવાભાવી વ્યક્તિઓ છે એ ચૂકતા નથી। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા મિની અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા પોલીસનો અહીંયા ચોકતો બંદોબસ્ત રહ્યો છે। સતત પોલીસની નજર તમામ આ મહામેળામાં છે। ગત મોડી રાતથી લઈને અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને કહી શકાય કે જે રીતના એક માનવ મહેરામણ કહી શકાય, અત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં ધોમધકતા તાપમાં પણ જે અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય છે તેવા અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને જે રીતે બનાસકાંઠાનું આ બીજું મિની અંબાજી ગણાય છે અને આ મિની અંબાજી ઓગણધરાના ઇતિહાસમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ધામ પાસે આવેલું આ મંદિર છે અને આ મંદિરનો પણ વર્ષો જૂનો પૌરાણિક પ્રાચીન મંદિર તરીકે બહુ મોટો ઇતિહાસ છે। કૃષ્ણાનંદજી બાપુ અહીંયા જે દેવલોક પામ્યા છે એમનો અલગ ઇતિહાસ છે। એમના દ્વારા આ મંદિરની શરૂઆત કરવામાં આવી હતી। આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે અને અંકુશગીરી જે બાપુ છે અહીંના મંત છે એ તમામ આ કારોબાર સંભાળી રહ્યા છે, આ મંદિરનું ટ્રસ્ટ સંભાળી રહ્યા છે। કહી શકાય કે મોટી સંખ્યામાં અહીંયા દર પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ વિશેષતા આની ભાદરવી પૂનમના મહામેળાની હોય છે, જ્યારે મોટા અંબાજી ખાતેમાં બિરાજમાન જગત જનનીના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચતા હોય છે। તેવી જ રીતે આ અંબાજીમાં મિની અંબાજીમાં પણ 14મી રાત્રિથી લઈને પૂનમના સાંજ સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચતા હોય છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો તમને સીધા બતાવ્યા છે, મોટું માનવ મહેરામણ કહી શકાય અહીંયા ઉમટ્યું છે અને હજારો નહીં પણ લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવતા હોય છે। બનાસ તક, રાજ ગજ્જર।